સુરતના પલસાણામાં આવેલા કારની ગામથી પોલીસે સટ્ટા બેટિંગ ઝડપી પાડી છે। દેશના હાલ ક્રિકેટ મેચ અને મહિલા IPLના ફીવર શરૂ થયો છે ત્યારે આ ફ્લાવરવેલી સોસાયટીમાં સટ્ટા બેટિંગનું નેટવર્ક ઝડપાયું છે। ત્યારે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી અને તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે। કુલ 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અત્યારે જે વિમેન્સ T20 IPL ચાલી રહેલી છે એનો મોટા પાયે સટ્ટો ફ્લાવરવેલી સોસાયટીના મકાન નંબર 36 અને 37માં ઇન્ટરનેશનલે રમાતો ક્રિકેટનો સટ્ટો ચાલી રહ્યો છે, જેમાં પોલીસે રેડ કરતા 10 આરોપીને પકડેલા છે। 41 જેટલા સ્માર્ટફોન્સ મોબાઈલ, 8 લેપટોપ તથા અલગ અલગ ATM કાર્ડ 23 જેટલા નંગ પકડી અને 8,31,000નો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે તથા આ તમામ જે વોટ્સએપ મેસેજીસમાં અને હિસાબ માટે મૂકેલા ચોપડાઓમાં લગભગ 20 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન 1 જાન્યુઆરી 2024થી થયું હોય એ હકીકત સામે આવેલી છે।